નમસ્કાર. શિક્ષણ વિભાગની અંદર જે પણ ભરતી પ્રક્રિયા ચાલુ છે તેની અપડેટ વિશેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે. જે પણ અલગ અલગ કોર્ટ મેટર ચાલુ છે તેની પણ આપણે વાત કરવાની છે. કઈ ભરતી પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી તેની પણ આપણે વિડીયોની અંદર વાત કરવાની છે. તો આવો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. શિક્ષણ વિભાગની અંદર આટલા બધા વર્ષોની અંદર સૌ પ્રથમ વખત જે છે એ આવડી મોટી જે છે એ ભરતી આવી છે. 28,383 ટોટલ જે છે શિક્ષણ વિભાગની અંદર જે છે 2025 ની અંદર ભરતી થવાની છે અને ઘણા બધાની થઈ ગઈ છે. તો આપણે વાત કરીએ 11-12. તો 11-12 ની અંદર જે છે એ સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓ જે છે તેની અંદર આપણે વાત કરીએ તો 3,979 જે છે જગ્યાઓ જે છે બિન સરકારીની અંદર, સરકારીમાં 1,644, ટોટલ 5,623 ની ભરતી પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ ગઈ છે. તેના જે છે એ ઉમેદવારો હાજર પણ થઈ ગયા છે. તેમાં માત્ર એક ભૂગોળ વિષય જે છે તેની જે છે કોર્ટ મેટર ચાલુ છે. તો શા માટે આની અંદર કોર્ટ મેટર થઈ તેની આપણે વાત કરીએ તો ભૂગોળની જે છે પરીક્ષા લેવાની હતી તેની અંદર જે છે ઉમેદવારોનું કહેવું હતું કે સિલેબસ બહારનું જે છે પૂછાણું છે અને એના માટે જે છે કોર્ટ મેટર ગયા છે. અને જે ઉમેદવારો મેરિટમાં આવતા હતા તેઓ પણ કોર્ટ મેટરની અંદર ગયા છે. અમે તો મેરિટની અંદર આવી ગયા છે તો મારો સમાવેશ કરો. તો આ કોર્ટ મેટર જે છે ટૂંક સમયમાં નિવડો આવશે એટલે તરત જે છે એની ભરતી પ્રક્રિયા શરૂ થશે. ત્યારબાદ આપણે વાત કરીએ 9-10. તો 9-10 ની જે છે ભરતી પ્રક્રિયા હાલ જે છે એની ભરતી પ્રક્રિયા ચાલુ છે અને જિલ્લા ફાળવણીની અંદર જે છે શાળા ફાળવણી પણ થઈ ગઈ છે. તો તેની અંદર આપણે વાત કરીએ તો જે સરકારીની અંદર જેનો સમાવેશ થયો છે તેવા 22/7 થી 24/7 સુધી પોતાનો નિમણૂક ઓર્ડર જે છે એ ડાઉનલોડ કરી શકશે અને બિન સરકારીની અંદર 22/7 થી 28/7 સુધી જે છે એ પોતાની જે છે નિમણૂક ઓર્ડરને ડાઉનલોડ કરી શકશે ઓનલાઈન ઉપરથી. હવે અહીંયા જગ્યાની વાત કરીએ તો 3521 જગ્યા જે છે એ બિન સરકારીની હતી. સરકારીમાં 1339, ટોટલ 4,860 જગ્યાઓ જે હતી. આપણે આની અગાઉ પણ એક વિડીયો બનાવેલો છે પગાર બાબતનો કે માધ્યમિકમાં, પ્રાથમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં પગાર ધોરણમાં કેટલો ડિફરન્સ આવે છે તેનો એક વિડીયો આપણે બનાવેલો છે. તો પગાર ધોરણ શું છે એ પણ તમે જોઈ શકશો. અહીંયા આપણે વાત કરવી છે 3 લાખ અને 2 લાખના બોન્ડ જે છે તે. તો કોને 3 લાખ ભરવાના થાય છે, કોને 2 લાખ બોન્ડ જે છે ભરવાના થાય છે. જે લોકો હાલ જે છે એ 9-10 ની આપણે વાત કરીએ છીએ તો કે હાલ પોતે જે છે સરકારી શાળામાં અથવા બિન સરકારી શાળાની અંદર નોકરી કરે જ છે અને નોકરીના 3 વર્ષ પૂર્ણ થયા નથી અને ફરીવાર જે છે વળી પાછા જે છે એ આ નોકરીની અંદર જે છે એ ભાગ લે છે તો તે લોકોએ 3 લાખ રૂપિયા જે છે એ ભરવા પડે છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ 2 લાખ. તો 2 લાખ એ લોકોને ભરવાના કે પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ, સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાંથી જે છે એ હાલ નોકરી કરે છે અને પોતે જે છે એ સ્થળ પસંદગી પણ ભાગ લે છે પણ હાજર થતા નથી. તો તેઓ પણ બીજાની જગ્યા જે છે એનો હક જે છે એ લઈ લે છે. એ અનુસંધાને જે છે અહીંયા જે છે એ લોકોએ 2 લાખ રૂપિયા ભરવાના થશે. પણ કઈ રીતે? તો કે દર મહિને 5,000 રૂપિયા પોતાના પગારમાંથી જે છે કાપવાના થશે. પોતે સરકારી જે છે અથવા ગ્રાન્ટેડ શાળામાં નોકરી તો કરે જ છે, આ તેના માટે છે. 40 મહિના સુધી જે છે એ કપાશે. અહીંયા મિત્રો આપણે વાત કરીએ ઘણા બધા એવું કહેતા હોય છે કે તમે 6 થી 8 માં વળતું તો આમાં ના આવતા, આમાં વળતું આમાં ના થવાના. મિત્રો આવનારા દિવસોની અંદર જે પણ એક વ્યક્તિ છે તો પોતે એક જગ્યાએ જે છે હાજર થવાના છે અને બાકીની જે છે જગ્યા ખાલી રહેવાની છે. તો તેનું વેઇટિંગ લિસ્ટ પણ આવશે. તો પહેલા 11-12 નું જે છે વેઇટિંગ લિસ્ટ જે બાકી છે આવવાનું એ આવશે, 9-10 નું આવશે, ત્યારબાદ 6 થી 8 કે 1 થી 5 નું જે છે આવશે. એટલે મોટા ભાગના ઘણા બધા ઉમેદવારો જે છે તેનો સમાવેશ થઈ જવાનો છે. ઘણા બધા એની અંદર બેનિફિટ પણ થવાનો છે. માની લો કે કોઈ એવું છે કે જેને 1 થી 5 ની અંદર જે છે એસસીબીસી નું મેરિટ જે છે 68 સમથિંગ અટકાણું હતું પોતાની કેટેગરીની અંદર જે લઈ શકતા હતા કારણ કે એની ઉંમર વધી જતી હોય કે માર્ક ઓછા આવે. તો હવે આવા ઉમેદવારોને શું થવાનું છે? માની લો કે કદાચ છેલ્લે વારો આવ્યો હોય અને સુરેન્દ્રનગર જિલ્લાનો વ્યક્તિ છે તો એ સુરેન્દ્રનગરની જગ્યાઓ પેક થઈ ગઈ હતી પણ હવે એમાં પણ જે છે એ જગ્યાઓ ખાલી રહે છે. સુરેન્દ્રનગરમાં 12 જગ્યાઓ જે છે એ ખાલી રહે છે કે હાજર થયા નથી, પોતે જિલ્લા પસંદગી કરી નાખી છે. તો આનું વેઇટિંગ લિસ્ટ આવશે તો કદાચ એ જે છે એને પોતે સુરેન્દ્રનગર જિલ્લો મળી જશે. તો ઘણા બધાને આવો બેનિફિટ પણ થવાનો છે. એટલે આવનારા દિવસોમાં 1 થી 5 જે છે એનું વેઇટિંગ આવશે અને અત્યારે જે છે 6 થી 8 ની જે છે એ ભરતી પ્રક્રિયા જે છે આજ ચાલુ છે. આજે 23 તારીખ, આજે જે છે જિલ્લા ફાળવણી જે છે એ થવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તારીખ 6 સુધી જે છે આ પ્રક્રિયા ચાલવાની છે. તો આ 5400 જગ્યાઓ જે છે તેના માટે ભરતી પ્રક્રિયા આજ ચાલુ છે. કચ્છ માટે 2500 અને 1600 તેની હજી જે છે મેરિટ લિસ્ટ આવવાનું બાકી છે. અહીંયા જે છે 1 થી 5 ની અંદર ટોટલ 657 જગ્યાઓ જે છે એ ખાલી રહી છે. તો આવનારા દિવસોમાં જેને પણ ડીએલએડ પીટીસી કરેલું છે તે લોકો માટે ગોલ્ડન ચાન્સ છે. દર વર્ષે ભરતી પ્રક્રિયા થવાની છે અને આ જગ્યાઓ જે છે આવશે. ત્યારબાદ આચાર્યોની જે છે 1200 જગ્યાઓ જે છે ભરાઈ ગઈ છે. જૂના શિક્ષકો માટે 2200 જગ્યા જે છે એ પણ જે છે એ ભરાઈ ગઈ છે. આ પહેલી વાર આવું બન્યું કે જે લોકો જે છે એ પોતે જે છે ગ્રાન્ટેડમાં નોકરી કરતા હતા અને બદલીનો વિકલ્પ નહોતો પણ આ પહેલી વાર એવું બન્યું છે કે પોતે જે એને જૂના શિક્ષકો નામ આપ્યું છે અને પોતે જે છે એને એક વખત બદલી મળશે. અહીંયા ટોટલ જે છે 28,383 શિક્ષકોની જે છે આ ભરતી આ વર્ષની અંદર થઈ છે. અહીંયા આ તો પોતે શિક્ષણ વિભાગની અંદર છે તમે બાદ કરો તોય જે છે એ તમારા અંદાજે 2500 ની આજુબાજુ જે છે જગ્યાઓ થવાની છે.
ઓકે મિત્રો, તો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અસ્તુ.